યુદ્ધ એ છેલ્લો વિકલ્પ. ભારતે ક્યારેય યુદ્ધની પહેલ કરી નથી અને ભારત યુદ્ધ ચાહતું પણ નથી. ઓપરેશન સિંદૂર થયું એના પછી સતત પાકિસ્તાન તરફથી યુદ્ધની વાત કરવામાં આવી રહી છે. સતત LOC પર જે થઈ રહ્યું છે તણાવ ભર્યું છે. પણ જો યુદ્ધ થાય છે તો શું પાકિસ્તાન કેપેબલ છે લડવા માટે? આપણે ઓપરેશન સિંદૂર કર્યું એના પછી આપણે બતાવ્યું કે આપણી વાયુસેનામાં કેટલો દમ છે, આપણી વાયુસેના પાસે શું છે, બધી જ વાત કરી. પણ જો યુદ્ધ થાય છે તો પાકિસ્તાન અને ભારતની કમ્પેરિઝન કરીએ તો કોણ કેટલું મજબૂત છે એની વાત કરવી છે અને વાયુસેનાની વાત કરવી છે સ્પેશિયલી, કારણ કે જો યુદ્ધ થાય છે તો એર સ્ટ્રાઇક કરવામાં આવે તો એમની પાસે કેવા પ્રકારના વિમાન છે. આપણે જો યુદ્ધ કરીએ છીએ તો પાકિસ્તાન આપણી સામે ટકી શકશે કે કેમ? પાર્થ, વિસ્તારથી સમજીએ કે કમ્પેરિઝન કરીએ બંનેની તો કોની કેટલી ક્ષમતા છે. એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટ. દર વર્ષે ગ્લોબલ એર પાવર રેન્કિંગ બહાર પાડે છે. આ રેન્કિંગ અંતર્ગત ભારતની હવાઈ સેનાની તાકાત એટલે એની ક્ષમતા સમગ્ર વિશ્વમાં 6થા ક્રમાંકે છે, જ્યારે પાકિસ્તાન ભારત 6થા નંબરે છે, જ્યારે પાકિસ્તાનની હવાઈ સેનાની તાકાત સમગ્ર વિશ્વમાં 16મા નંબરે છે. એટલે પાકિસ્તાન એરફોર્સની દ્રષ્ટિએ પણ આપણાથી પાછળ છે. હવે આપણે જોઈએ કે પાકિસ્તાન પાસે કયા કયા વિમાનો છે. તો આ વેબસાઇટ પ્રમાણે પાકિસ્તાન પાસે હાલમાં 879 એરક્રાફ્ટ છે. હવે દર્શકો આપને બતાવી દઈએ કે એરક્રાફ્ટમાં 498 ફાઇટર, 54 હેલિકોપ્ટર, પછી 37 ટ્રાન્સપોર્ટ વિમાન અને 274 ટ્રેનર વિમાનો છે. વાત કરીએ અલગ અલગ વેરાયટીની તો 498 જે એરક્રાફ્ટ છે લડાકુ વિમાન પાકિસ્તાનમાં, એમાંથી એમની પાસે છે મિરાજ, પછી JF-17A, F-7, JF-17A અલગ અલગ મોડલ હોય છે. F-16 જે અમેરિકાએ એમને આપેલા છે. અચ્છા, અમેરિકાએ અમને એટલા આપ્યા હતા કે તમે અફઘાનિસ્તાનમાં ખાલી તાલિબાનની સામે ઉપયોગ કરજો, પણ એ લોકોએ તો આપણી સામે પણ પુલવામા પછી ઉપયોગ કરેલો છે. એટલે કદાચ હવે જો ફરી ઉપયોગ કરે તો પાકિસ્તાની અમેરિકા એ બધા કોન્ટ્રાક્ટ પણ રદ કરી શકે છે એના મેન્ટેનન્સ માટેના. બીજા વિમાન છે JF-17B, F-16, J-10, એ રીતે અલગ અલગ વેરાયટી છે. બીજું સૌથી મહત્વની વાત, પાકિસ્તાનમાં અત્યારે 60-70% જે એમનો દારૂગોળો છે, એમનું જે શસ્ત્રો છે ચાઇનામાં બનેલા છે. અને આવતા વર્ષે પાકિસ્તાન ચાઇના પાસેથી J-35A 5th જનરેશનના વિમાન લેવા જઈ રહ્યું છે. હજી વાર છે નહીં. એટલે આપણી જોડેથી એ પછડાયેલા છે એરફોર્સની દ્રષ્ટિએ. વાત કરીએ ભારતની તો ભારત સમગ્ર વિશ્વમાં 6થા ક્રમાંકે છે. ભારતની જે ટોટલ એરક્રાફ્ટ ક્ષમતા છે 1716 આપણી જોડે એરક્રાફ્ટ છે. હવે એરક્રાફ્ટમાં બધું જ આવી જાય, જેમ કે આપણી પાસે 542 લડાકુ વિમાન, પછી આપણી પાસે છે હેલિકોપ્ટર 498, પછી છે ટ્રાન્સપોર્ટ વિમાન 282, પછી છે ટ્રેનર વિમાનો. આ રીતે આખું આપણી ફ્લીટ બનેલી હોય છે. બરાબર. વાત કરીએ ભારતની તો ભારતના 542 જે લડાકુ વિમાનમાંથી છે સુખોઈ 30, જગુઆર વિમાનો, MiG-21, MiG-29, મિરાજ 2000, તેજસ MK-1, યસ તેજસ 4.5 જનરેશનનું વિમાન હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં ભારતનું આત્મનિર્ભરતાનું પ્રતીક છે. સાથે જ છે રફાલ વિમાનો જે ડેસોલ્ટ કંપની પાસેથી આપણે ખરીદેલા છે લગભગ 2019 કે 20માં. સાથે જ હમણાં રફાલ મરીન વિમાનો ખરીદ્યા, એ પણ 4.5 જનરેશનના. બરાબર. પછી છે MiG-29, રફાલ આજે કહ્યું, અને જગુઆર વિમાનો. આમ ભારતની અને પાકિસ્તાનની તમે જે તુલના કરીએ તાકાતની દ્રષ્ટિએ, સામર્થ્યની દ્રષ્ટિએ, તો પાકિસ્તાન પીછળેલું છે. કેમ કે આપણે આત્મનિર્ભરતા કેળવેલી છે, એમણે નથી કેળવી. અને એમનું જે અગાઉ જેમ કહ્યું એમ કે પહેલા અમેરિકા પર એમનો આધારિત હતા, હવે ચાઇના પર આધારિત છે. જો એક બી હલે છે તો એમની પાસે કશું જ નહીં રાજા. અને આ વિદેશની કંપનીઓ કદાચ એ ટેકનોલોજી ટ્રાન્સફર પણ નથી કરતી. જે પણ એન્જિન હોય છે એના મેન્ટેનન્સ માટે, રિપેર માટે એ નથી કરતી હોતી. એટલે પાકિસ્તાન માટે પછી વધારે અઘરું બને છે. આપણે તો જે તે સમયે આ ટેકનોલોજીમાં પણ આપણે અપગ્રેડેશન પણ લીધું છે. અને અહીંયા એક નાનો એક કિસ્સો 1965ના યુદ્ધનો આપણે કહેવા માંગીશું. 1965નું યુદ્ધ, ભારતની સેના લાહોરથી માત્ર 10 કિલોમીટરની દૂર હતી. ખેમકરણ નામની જગ્યાએ પાકિસ્તાન પાસે પેટર્ન ટેન્કો હતા. પેટર્ન ટેન્ક કોણે આપ્યા હતા એમને? અમેરિકાએ અને બ્રિટને. બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી એડવાન્સ ટેન્ક હતા. આપણી પાસે હતા સેન્ચુરિયન ટેન્ક, થોડા પછડાયેલા હતા, પછાત હતા. તો પણ આપણે એની પર કામ કરીને એની ટ્રેનિંગ લઈને બરાબર કામ કર્યું હતું. પેટર્ન ટેન્કો જ્યારે પેટર્ન ટેન્ક અને સેન્ચુરિયન ટેન્ક આમને સામને આવ્યા
આપણા સૈનિકોએ શેરડીના જે ખેતરો હતા એમાં પાણી ભરી દીધું અને એ ટેન્કો હલી જ ના શક્યા, આગળ જ ના વધી શક્યા અને પેટર્ન ટેન્કો ત્યાં ઉડાઈ મારવામાં આવ્યા આપણા ટેન્કો દ્વારા. અને આજે તમે પાકિસ્તાન જશો લાહોરના ખેમકરણમાં, તે ટેન્કો આજે પણ પડેલી છે. પાકિસ્તાનની નિષ્ફળતાની સૌથી મોટું ઉદાહરણ છે આ વસ્તુ છે. એટલે જે રીતના પાકિસ્તાન યુદ્ધ કરી રહ્યા છે, પણ પાકિસ્તાન પાસે યુદ્ધ લડવા માટેની ક્ષમતા છે ખરી. આપણે ક્યારેય યુદ્ધની વાત નથી કરી, પણ જો પાકિસ્તાન યુદ્ધ કરે છે તો પછી આપણે પણ કહી દીધું છે કે 0 ટોલરન્સ રાખવાના છીએ અને લડી લેશું.